સુરત શહેર જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો। એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો ભટાર કાપડિયાવાડી ખાતે અને નારાજ કોંગ્રેસીઓનું નવનિર્માણ અભિયાન જોવા મળ્યું। કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સુરત જિલ્લા શહેર કોંગ્રેસના જૂથવાદ સામે આવ્યો। એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો ભટાર કાપડિયાવાડી ખાતે નારાજ કોંગ્રેસીઓનું નવનિર્માણ અભિયાન શરૂ થયું। કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભટાર ખાતે કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવંદનસિંહ ગોહિલની આગેવાનીમાં સંમેલન યોજાયું। કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં સંમેલન યોજાયું હતું અને એક જ દિવસે સમયે બે કાર્યક્રમ બતાવે છે અને કોંગ્રેસે બધું બરાબર નથી। બંને જૂથોના શહેરમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। મહત્વના આગેવાનો આજે કોંગ્રેસ નવનિર્માણના અભિયાનના માધ્યમથી જ્યારે સુરત ખાતે એકત્રિત થયા છે, કઈ રીતે પક્ષના સંગઠનની શક્તિ વધારી શકાય, રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ પાર્લામેન્ટની અંદર આપી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ ચેલેન્જને પાર પાડવા માટે સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે। વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે। કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી। ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે, દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એક જ દિવસે બે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્ત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે, વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને, સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। જૂથવાદ કહી શકાય છે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય, ન ચાલે, એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે ત્યાં ઉપસ્થિત થયા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।